તો હું છું પ્રફુલ રાવલ ને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ @પ્રફુલ બ્લોગ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવી બાઇક જોવાની છે જેનું નામ છે હોન્ડા CB 350 RS. તો હું તમને બતાવી રહ્યો છું હોન્ડા 350 RS. તો આ બાઇક છે આર્યનભાઈ ચૌધરી, જે એના ઓનર છે અને એ આપણી સાથે છે. તો આજે એમનું વેલકમ કરીશું અને આના શું સ્પેસિફિકેશન છે અને આ બાઇક રાઈડ કરતાં એમને શું અનુભવ થાય છે એ આપણે જાણીશું. તો વેલકમ આર્યનભાઈ. થેન્ક્સ ફોર વેલકમિંગ મી. ઓકે, સો આ બાઇકના સ્પેસિફિકેશન અને આ બાઇકની શું વિશેષતા છે એના માટે અમે એક્સાઇટ છીએ. તો લેટ્સ સ્ટાર્ટ કરીશું. યસ. ઓકે, મહેસાણાની અંદર પહેલાં તો આનો શોરૂમ છે કે આ બાઇક અવેલેબલ છે કે નથી? જી નહીં, આ બાઇક હાલમાં મહેસાણા સિટીના અંદર આનો શોરૂમ નથી, કેમ કે એક હોન્ડાની એક પ્રીમિયમ સેગમેન્ટનું બાઇક છે. ઓકે, હોન્ડાના અંદર બિગ વિંગ કરીને એક શોરૂમ આવે છે. બિગ વિંગ શોરૂમના અંદર જ આ બાઇક તમને અવેલેબલ થશે. તમે ત્યાં જઈને જ આને ખરીદી શકશો. અને હાલ ગુજરાતના અંદર મેં અમદાવાદમાંથી ખરીદ્યું છે, કે અમદાવાદ મહેસાણાથી નજીક પડે છે, જ્યાંથી તમે આ લઈ શકો છો, આ બાઇકને પરચેસ કરી શકો છો. ઓકે જી, આ બાઇક છે 350cc નું છે, 350cc બાઇક. ઓકે, બરોબર. રાઇડિંગ એક્સપિરિયન્સ બહુ જ ગ્રેટ છે, કેમ કે આના ઉપર બેસીને પછી દરેક પ્રકારની જે ફિલિંગ્સ કહીએ ને એ બહુ ખુલી જાય છે. કેમ કે ચલાવવાનો એક્સપિરિયન્સ લઈએ કે પછી કોઈ બી પ્રકારના એક્સપિરિયન્સમાં આમાં જોવા જઈએ તો આ બાઇક બહુ ઇઝી ટુ મૂવ છે. ફર્સ્ટલી તો મારા માટે ઓકે, કોઈ બી જે 350 ઓનર્સ છે, અધર જે કંપનીઝ છે 350cc ના અંદર, એમાંનું સૌથી ફાસ્ટેસ્ટ 350cc બાઇક છે. ઓકે, અને એર કુલિંગ એન્જિન છે આનું. એર કુલિંગ એન્જિન. યસ. ઓકે, અચ્છા, આની અંદર બીજા સ્પેસિફિકેશન શું છે કે લાઈક કે મોબાઈલ કનેક્ટિવિટી આની જોડે ઇનબિલ્ટ આવે છે કે આના અંદર મોબાઈલ કનેક્ટિવિટી, પછી નેવિગેશન, આ બધી પ્રકારની વસ્તુઓ આના અંદર આવે જ છે. આ બાઇકના અંદર મોબાઈલ બ્લુટૂથ કનેક્ટિવિટી વિથ એન વન એપ્લિકેશન, જે હોન્ડા કંપનીના અંદર જ્યારે તમે પરચેસ કરશો ત્યારે એક એપ્લિકેશન તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરીને આપવામાં આવશે. જે એપ્લિકેશન થ્રુ તમે આ બાઇક જોડે કનેક્ટ થઈ જશે તમારો મોબાઈલ. એના અંદર તમને બધી સ્પેસિફિકેશન, જેમ કે કોલ રિસીવ કરવો, કોલ કટ કરવો, કે પછી કોઈનો મેસેજ આવ્યો છે, શું છે, એ બધું તમે તમારા હેડસેટ, જેમ કે હેલ્મેટના અંદર બી હેડસેટ સેટ થાય છે, હેડસેટ સેટ કરી લો તો એના અંદર તમને એનાઉન્સ બી થશે. ઇવન નેવિગેશન, અહીંયા એક નાની ડિસ્પ્લે આપેલી છે જેના અંદર નેવિગેશન બી દેખાડવામાં આવશે ઇફ તમે કોઈ લોકેશન સેટ કરો છો. ધેન હોન્ડાની જે બાઇક છે 350 RS, એનો જે હેડલેમ્પ છે એ શું પ્રોજેક્ટર છે? હા, આ એક પ્રોજેક્ટર હેડલેમ્પ છે, જે હાલ આજકાલ જે ગાડીઓ છે આપણી ટોપ મોડલ્સ આવે છે કંપની થ્રુઝમાં, એમાં જે હેડ લેમ્પ તરીકે યુઝ કરવામાં આવે છે એ જ પ્રોજેક્ટર લેમ્પ આ બાઇકના અંદર આપેલ છે. અને આ જે પ્રોજેક્ટર લેમ્પ છે એ એડજસ્ટેબલ છે. ઇફ મારે એને અપ એન્ડ ડાઉન કરવો છે તો હું એને અપ એન્ડ ડાઉન વાયા અપ પેજ કરી શકીશ. પેજ થ્રુ એને એડજસ્ટ કરી શકીશ. મેન્યુઅલી હશે? યસ, એ મેન્યુઅલી છે. બાઇક છે એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ શું છે એ જો તમને થોડી માહિતી આપશો તો વધારે સારું થશે. શ્યોર. એકચ્યુઅલી ડિસએડવાન્ટેજ છે એ બહુ જ ઓછા છે, એટલા માટે આપણે એના ઉપર પહેલાં નજર નાખી દઈએ કે આ બાઇકના અંદર ફર્સ્ટલી કિક સ્ટાર્ટ ઓપ્શન નથી, ફૂલ્લી સેલ્ફ સ્ટાર્ટ જ ઓપ્શન છે આ બાઇકમાં અંદર. કિક જ નથી આવતી, કેમ કે આ ફૂલ્લી ઇલેક્ટ્રોનિક એડજસ્ટ અને ઇલેક્ટ્રોનિક સેલ્સ ઉપર જ ચાલવાવાળી બાઇક છે. ઓકે, યસ. પછી અને સેકન્ડ ડિસએડવાન્ટેજ એ છે કે આનો જે રાઇડિંગ પોસ્ચર છે ફોર ધ 6 ફૂટ હાઇટ, જે 6 ફૂટના માણસો હોય, 6 ફૂટ પ્લસ હોય કે જે લોકો છે, એમના માટે જે રાઇડિંગ પોસ્ચર છે એ બહુ જ એગ્રેસિવ થઈ જાય છે. એના કારણે જે ઘણી વખત બેક પેઇન, અધરવાઇઝ આ સ્પોર્ટી લુક કહેવા જઈએ, કેમ કે એક સ્ક્રેમ્બલર બાઇક છે, એટલે આ સ્ક્રેમ્બલર બાઇકના અંદર સ્પોર્ટી લુક બી હશે અને એક ક્લાસીનેસ બી હશે. ક્લાસીનેસ 6 ફૂટ હોય કે પછી 5 ફૂટના જે લોકો છે એમના માટે ક્લાસિક થઈ જશે. 6 ફૂટ માટે એક સ્પોર્ટી લુક થઈ જશે આ બાઇકનો. બટ જે 6 ફૂટથી ઉપર છે તેમના માટે બહુ જ પેઇનફુલ રહે છે આ બાઇક ચલાવવાના અંદર. તો હાઇટેડ વ્યક્તિ માટે આ બાઇક યોગ્ય નથી. યસ. ઓકે, અચ્છા, હવે ડિસએડવાન્ટેજ તો તમે કીધા જી. બરાબર. હવે એડવાન્ટેજ શું છે?
એડવાન્ટેજમાં આગળ જ જેમ કે આપણે વિડીયોના અંદર વાત કરી કે બ્લુટૂથ કનેક્ટિવિટી ને જે બધું છે, જ્યારે બી હું રાઈડ ઉપર હોઉં છું, જ્યારે કે હું થોડું દૂર ચલાવવા માટે અમે રાઈડ કરતા હોઈએ છીએ, ત્યારે મને બ્લુટૂથ કનેક્ટિવિટી જે સ્વિચીસ અહીંયા બતાવેલી છે, આ બેકની સ્વિચ છે, આ બધા મેન્યુઅલ્સમાં જવાની સ્વિચ છે, એન્ટરની સ્વિચ છે, કોઈ બી વસ્તુ સિલેક્ટ કરવા માટે, એ જે સ્વિચીસ છે એ મને બહુ જ હેલ્પફુલ રહે છે. એ બ્લુટૂથ કનેક્ટિવિટી, એ જે આના અંદર ફીચર્સ આપેલા છે તે મારા માટે બહુ જ કામના રહે છે એ ટાઈમે. ઓકે જી. હવે તમે ક્યારે રાઈડ કરીને લોંગ રૂટ પર ગયેલા છો? Yes. લોંગ રાઈડ હા, કરેલી છે અમે. કઈ જગ્યાએ? મહેસાણામાં નજીકમાં આબુ છે, અચ્છા, માઉન્ટ આબુ હા, લઈને ગયા. પાનિયારી છે, આ બધા જે થોડા પ્લેસીસ છે એ પ્લેસીસ ઉપર અમે આ બાઇકને લઈને ગયેલા છીએ. તો આપણે પહેલા એનો સાઉન્ડ જોઈએ કે કેવો આવે છે. ઓકે, તો હું સ્ટાર્ટ કરું છું બાઇકને. હવે આ નોર્મલી વોઇસ છે, બરાબર. હવે હું તમને એનો સાઉન્ડ સંભળાવું. ઓકે, તો આની એક ફિલિંગ અલગ જ છે. તો આની માઇલેજ કેટલી છે? ઓકે, માઇલેજ, જેમ કે માઇલેજ તો મેં એટલી બધી આની જાણી નથી અત્યાર સુધી, પણ જે મને મળી છે અત્યાર સુધીમાં, જસ્ટ ફોર વન ટ્રાય, મેં એક વખત ટ્રાય કરવા માટે 500નું પેટ્રોલ પુરાવ્યું હતું અને અરાઉન્ડ મારી જે બાઇક હતી એ 180 કિલોમીટર્સ જેવું એને ઇન 500 રૂપીઝ એને ટ્રાવેલ કર્યું હતું. ઓકે જી. અચ્છા, હવે બીજી વાત કે સર્વિસમાં, મેન્ટેનન્સમાં કેવું તમને અનુભવ થયો? મેન્ટેનન્સના અંદર અકોર્ડિંગ કે જે બીજા બધા બાઇકો છે એના કરતાં થોડું સારું છે, કેમ કે બીજા બાઇકોના અંદર મેન્ટેનન્સ કરવા જઈએ છીએ આપણે, જેમ કે થોડા 8 સીસીના અંદર બીજા બાઇકોમાં જઈએ તો અરાઉન્ડ 5000 to 6000નું કોસ્ટ બહાર નીકળીને આવે છે. મને જે મારી ફર્સ્ટ સર્વિસ હતી જે કંપની થ્રુ હતી, બટ મેં થોડા ચેન્જીસ કરાવ્યા હતા તો બી થઈને અરાઉન્ડ મને 3500માં પડ્યું હતું બધું જ થઈને. અચ્છા, અને આની સર્વિસ અમદાવાદ જ થાય છે. મહેસાણામાં કે કોઈ બી જગ્યાએ આની સર્વિસ નહીં મળે. તમે જે જગ્યાએથી આને પરચેસ કર્યો હશે તમારે ત્યાં જઈને જ આની સર્વિસ કરાવવી પડશે. આના સસ્પેન્સર જે છે એ ડાઉન ટુ અપ છે. જે મોસ્ટલી બાઇકમાં એવું હોય છે કે અપ ટુ ડાઉન હોય છે, પણ આના ડાઉન ટુ અપ છે. એટલે એનું એક એડવાન્ટેજ એ કહેવાય કે જ્યારે બાઇક રફ સ્પેસ ઉપર જતું હોય ત્યારે હેન્ડ વાઇબ્રેશન થતું હોય છે, એ આ બાઇકમાં તમને જોવા નહીં મળે. આ બાઇકમાં બંને ડિસ્ક બ્રેક આપેલી છે. આ બાઇકમાં ઇગ્નિશન સ્ટાર્ટ કરીએ તો આગળની જે સિટી લાઇટ કહેવાય એ અને બાજુની જે લેફ્ટ અને રાઈટ સિગ્નલ છે એ ઓટોમેટિક ચાલુ થઈ જતા હોય છે. એટલે આનો એક લુક જબરજસ્ત આપે છે જે આઉટસ્ટેન્ડિંગ છે. ઓકે, થેન્ક યુ સો મચ ફોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. યુ આર મોસ્ટ વેલકમ. તો આવા જ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.